અને હવે પ્રસ્તુત છે પ્રાસંગિક રાષ્ટ્રીય રસીકરણ દિવસ. સંપાદન પરેશ મારુ, પઠન જાગૃતિ વકીલ. રોગો સામે રસીકરણના મહત્વ વિશે જાગૃતિ લાવવાના મુખ્ય ઉદ્દેશ્ય સાથે ભારતમાં દર વર્ષે 16 માર્ચે રાષ્ટ્રીય રસીકરણ દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસ 1995માં શરૂ થયેલ પલ્સ પોલિયો પ્રોગ્રામની યાદમાં રસીકરણ દ્વારા રોગમુક્ત સ્વસ્થ સમાજ બનાવવાના સંકલ્પ સાથે મનાવવામાં આવે છે. આ દિવસ લોકોમાં ખાસ કરીને બાળકો માટે રસીકરણના મહત્વ વિશે જાગૃતિ ફેલાવવામાં આવે છે. રસીકરણ એ ગંભીર રોગો સામે રક્ષણ આપતું એક સુરક્ષા કવચ છે. આ દિવસ ઉજવવા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય તમામ બાળકોને રસીકરણની સુવિધા ઉપલબ્ધ કરાવી અને અસાધ્ય રોગોને સમાજમાંથી નાબૂદ કરવા તે છે. રસીકરણ રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને સંક્રામક રોગોને ફેલાતા અટકાવે છે, જે સ્વસ્થ જીવન જીવવા માટે અત્યંત જરૂરી છે. ભારતમાં રાષ્ટ્રીય રસીકરણ દિવસ 2026ની થીમ બધા માટે રસીકરણ માનવીય રીતે શક્ય છે. આ થીમ પૃષ્ઠભૂમિ અથવા સ્થાનને ધ્યાનમાં લીધા વિના દરેકને રસીઓ સુલભ બનાવવા, સાર્વત્રિક આરોગ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવા અને પોલિયો મુક્તિ પ્રાપ્ત કરવામાં ફ્રન્ટલાઇન આરોગ્ય કાર્યકરોની મહત્વપૂર્ણ ભૂમિકાની માન્યતા આપવા પર ભાર મૂકે છે. ભારતમાં પ્રથમવાર 16 માર્ચ 1995ના રોજ ઓરલ પોલિયો વેક્સિનની શરૂઆત કરવામાં આવી હતી, જે પોલિયો નાબૂદી તરફનું એક મોટું પગલું હતું. રસીકરણના પિતા ડોક્ટર એડવર્ડ જેનર, કે જેમને વિશ્વની પ્રથમ સફળ રસી બનાવી, તેમણે શોધ્યું કે કાઉપોક્સથી ચેપગ્રસ્ત લોકો શીતળાથી રોગપ્રતિકારક શક્તિ ધરાવે છે. મે 1796માં અંગ્રેજી ચિકિત્સક એડવર્ડ જેનરના આ શોધનો વિસ્તાર કરે છે અને 8 વર્ષના જેમ્સ ફિપ્સનને દૂધવાળીના હાથ પરના કાઉપોક્સના ચાંદામાંથી એકત્રિત કરેલ પદાર્થથી રસી આપે છે. ત્યારબાદ ઘણી રસીઓ શોધાતી રહી છે, જે વિશ્વને વધુ રોગમુક્ત થવા તરફ લઈ જવા ઉપયોગી બની છે. ડિસેમ્બર 2020માં કોવિડ-19નો પહેલો કેસ મળી આવ્યાના માત્ર 1 વર્ષ પછી કોવિડ-19 રસીના પ્રથમ ડોઝ આપવામાં આવ્યા હતા. 2021માં કોવિડ-19 રસીનો ફેલાવો ચાલુ રહ્યો, જેમાં ડોઝ સમગ્ર ખંડોમાં પહોંચાડવામાં આવ્યા અને આપવામાં આવ્યા, જે સફળ રહ્યા હતા. 1500ના દાયકામાં ક્રાંતિકારી પ્રથાઓથી લઈને કોવિડ-19 રસીઓમાં ઉપયોગમાં લેવાતી નવી ટેકનોલોજી થકી રસીઓ હવે ન્યુમોનિયાથી લઈને સર્વાઇકલ કેન્સર અને ઇબોલા સુધી 20થી વધુ રોગો સામે રક્ષણ આપવામાં મદદ કરે છે. હાલમાં ભારત સરકાર દ્વારા 14 વર્ષની કિશોરીઓ માટે HPV એટલે કે હ્યુમન પેપિલોમા વાયરસ રસી, સર્વાઇકલ કેન્સર વિરોધી રસીનું રાષ્ટ્રીય અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જે ગર્ભાશયના મુખના કેન્સરને રોકવા માટે અત્યંત અસરકારક અને સુરક્ષિત છે. આ નિઃશુલ્ક રસીકરણ અભિયાન 14 વર્ષની કિશોરીઓ માટે સરકારી શાળાઓ અને આરોગ્ય કેન્દ્રો પર ઉપલબ્ધ છે. આજે કચ્છ જિલ્લામાં રાષ્ટ્રીય રસીકરણ દિવસની ઉજવણી અંતર્ગત આ વર્ષે જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા 9 મહિનાથી 5 વર્ષના બાળકો ઉપરાંત હવેથી 5 થી 10 વર્ષના એવા બાળકો જેમને અગાઉ રસી ન મળી હોય અથવા માત્ર એક ડોઝ લીધો હોય તેવા તમામ બાળકોને ઓરી રૂબેલા સ્પેશિયલ ડ્રાઈવમાં રસીકરણ કરવામાં આયોજન કરવામાં આવ્યું છે. રસીકરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત કચ્છમાં કુલ 285 સેશનનું આયોજન છે. આવનારા દાયકાઓમાં વૈશ્વિક સહયોગ, ભંડોળ, પ્રતિબદ્ધતા અને દ્રષ્ટિકોણની જરૂર પડશે, જેથી ખાતરી કરી શકાય કે કોઈ બાળક કે પુખ્ત વ્યક્તિ રસી દ્વારા અટકાવી શકાય તેવી બીમારીથી પીડાય નહીં કે મૃત્યુ પામશે નહીં. ચાલો આજના દિવસે રસીકરણનું મહત્વ સમજીએ અને સમજાવીએ. હમણાં જ આપ સાંભળી રહ્યા હતા પ્રાસંગિક રાષ્ટ્રીય રસીકરણ દિવસ. સંપાદન પરેશ મારુ, પઠન જાગૃતિ વકીલ.